એકવાર ગિરનારમાંથી એક વિડીયો સામે આવ્યો અને ફરી એકવાર વિવાદનો આખો એક વંટોળ ઊભો થયો. ગંભીર સવાલો ઊભા થયા. ગિરનારના હનુમાનધારા મંદિર, એ મંદિરનો એ વિડીયો, વ્યવસ્થાપક અને તેના ભાઈઓ ત્યાં દારૂ પીતા હોય આ રીતનો આ વિડીયો સામે આવ્યો છે. વિગતે ચર્ચા કરી આ ચોંકાવનારા વિડીયોની અને સમગ્ર ઘટના. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. થોડા દિવસો પહેલા જ હજુ ગિરનારનો એક જે વિડીયો સામે આવ્યો હતો, ગંભીર સવાલો ઊભા થઈ ગયા હતા, કારણ કે નોનવેજ ખાવામાં આવતું હતું, દારૂ પીવામાં આવતો હતો. જે જગ્યાએ માતાજીનો પ્રસાદ બનતો હતો એ જ જગ્યાએ ભંડારામાં આ રીતની જે કૃત્ય કરવામાં આવતો હતો, તેનાથી ઘણી બધા ગંભીર સવાલો ઊભા થઈ ગયા હતા. લોકોમાં એટલો રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે ફરી એકવાર ગિરનારના હનુમાનધારા મંદિરનો એક આ વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોમાં જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર જે હનુમાનધારા મંદિર આવેલું છે તેના વ્યવસ્થાપક અને તેના વહીવટી સંભાળતા વિશાલ અગ્રાવત અને તેનો ભાઈ હિરેન અગ્રાવત દારૂ પીતો હોય આવો કથિત વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક સ્થળ અને સંકળાયેલા વ્યક્તિઓમાં શરમજનક કૃત્યોથી ભક્તોમાં અત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે. તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ વધતા પોતાના બચાવમાં તેમણે સ્પષ્ટતા એવી કરી છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ધાર્મિક જગ્યાને બદનામ કરવા માટે આ જૂનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ રીતની તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે અત્યારે આ વાયરલ વિડીયો સામે આવતા સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે ને ભક્તોમાં પણ અત્યારે એટલો બધો રોષ ફાટી નીકળ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય કે વિશાલ અગ્રાવત દારૂના ગ્લાસ ભરીને બેઠો છે. વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ તેને રોકી રહ્યો છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યો છે. આ રીતનો વિડીયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. વિડીયો સામે આવતા જ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓના નિવાસ સ્થાને જઈને તેમની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ અંગે વિશાલના કાકા જે છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા સામે આપી છે. રજનીકાંત અગ્રાવત એમણે એવું નામ છે. તેમણે એવું કીધું છે કે હું ઉપરકોટ પાસે રામજી મંદિરમાં જ રહું છું. આ જે વિડીયો વાયરલ થયો છે તે મંદિર બહાર દરવાજા ગેટ પાસે આવેલ એક પેશકદમવાળી રૂમનો છે. વિડીયો ખોટો છે. બંને મારા ભત્રીજા થયા છે, તેમને ફસાવવામાં આવી રહ્યો છે અને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારૂ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વિડીયો ઉતારવાની ના પાડવા છતાં પણ તેમણે ઉતારી લીધો હતો. આ રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હાલ હવે તપાસનો દોર વધારે કડક કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં નવી શું અપડેટ સામે આવે છે, કોણ સાચું કોણ ખોટું, કોને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આ બધી જ સ્પષ્ટતા થશે. અને જો એ ખરેખર વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે, પવિત્ર જગ્યાએ આવું કૃત્ય કરવામાં આવ્યું છે, તો હવે તેની સામે શું એક્શન લેવામાં આવશે એ જોવાનું રહ્યું. નમસ્કાર.